થરાદ સરકારી હોસ્પિટલ ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। કેમ્પ દરમિયાન નેત્ર, હાડકા અને માનસિક રોગોના નિષ્ણાંત તબીબો દ્વારા દિવ્યાંગ લાભાર્થીઓની વિગતવાર તપાસ કરવામાં આવી। આ ઉપરાંત કાન, નાક અને ગળા વિભાગના નિષ્ણાંત તબીબોની પણ હાજરી રહી હતી। તપાસ બાદ યોગ્ય લાભાર્થીઓને દિવ્યાંગતા પ્રમાણપત્ર આપવામાં આવ્યા। આ પ્રમાણપત્રોના આધારે દિવ્યાંગ વ્યક્તિઓને સરકારની વિવિધ યોજના, સહાય અને લાભો મેળવવામાં સહેલાઈ રહેશે। સિવિલ સર્જન ડોક્ટર કેસી માથુરે જણાવ્યું કે 16 જાન્યુઆરી 2026ના રોજ વાવ થરાદ જિલ્લાના પ્રજાજનો માટે આ દિવ્યાંગતા પ્રમાણપત્ર કેમ્પ યોજાયો હતો। સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ઓર્થોપેડિક સર્જન, આંખના તજજ્ઞ, માનસિક રોગના ડોક્ટર તેમજ કાન, નાક, ગળાના ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી રહી છે। તેમણે જિલ્લાના દિવ્યાંગ લોકોને આ કેમ્પનો પૂરેપૂરો લાભ લેવા અપીલ કરી। ડીસા ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ENT સર્જન ડોક્ટર બિનલ માળીએ માહિતી આપી કે આ કેમ્પમાં ખાસ કરી કાન, નાક અને ગળા સંબંધિત બહેરા મૂંગા દિવ્યાંગ દર્દીઓને પ્રમાણપત્ર આપવા પર વિશેષ ધ્યાન અપાયું હતું। તેમણે ઉમેર્યું કે અન્ય વિભાગોના તજજ્ઞો પણ દર્દીઓને જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે અને શક્ય તેટલા વધુ પ્રમાણપત્રો અહીંથી જ આપવામાં આવશે। કેમ્પને સફળ બનાવવા માટે થરાદ સરકારી હોસ્પિટલના તબીબી સ્ટાફ તથા કર્મચારીઓએ સુવ્યવસ્થિત રીતે કામગીરી કરી હતી। સરકારની આ પહેલથી જિલ્લાભરના દિવ્યાંગ નાગરિકોને નોંધપાત્ર લાભ થયો છે। અમે અમારા વાવ થરાદ જિલ્લાના દિવ્યાંગ એસોસિએશનના પ્રતિનિધિ તરીકે ખૂબ જ સેવા આપેલ છે, પણ વાવ તાલુકાના થરાદ જિલ્લાના દરેક સેવાળા ગામડા સુધી આ પ્રચાર પ્રસાર માહોલ કરેલ છે। અમારા ગ્રુપની સાથે પણ છે, જે અમારા દ્વારા પણ એમના દ્વારા એ ચેનલ દ્વારા અને રક્તદાન મહાદાન ગ્રુપ દ્વારા પણ વાવ થરાદ જિલ્લાની અંદર દિવ્યાંગોને સાથ અને સહયોગ પણ મળ્યો છે એમનો અમને અમારી સાથે રહીને એ લોકોએ પણ બહુ સારું કામ, સફળતાપૂર્વક કામ કર્યું છે। આવ્યો છે એમાં તમને શું સહાયતા મળી? તમને મારે શરદી કાઢવાની, બીજું કોઈ પહેલી વખત આવ્યા જ શરદી કાઢવાની મદદ મળે કે નહીં કોઈ એમ? મારે દાખલો હવે કાઢવાનો શરદી, એવું છે પછી દાખલો કઢાયા પછી કંઈક મળશે બધું। શું શું મળે છે? પેન્શનને મળે છે, કેટલા મળે છે એ તો ખબર નહીં હોય કેટલા મળે। વિકલાંગો માટે એક સારો કેમ્પ કર્યો છે, જે પાલનપુર સિવિલમાં જવું પડતું હતું વિકલાંગ સર્ટી ઘટાડવા માટે। તે અત્યારે ઘર આંગણે વાવ થરાદ જિલ્લાના જે બી લોકો છે, જે વિકલાંગ છે, જેને ખબર નથી કે વિકલાંગ શું કહેવાય અને વિકલાંગ સર્ટી ઉપર શું લાભો મળે છે, એના માટે આપણે થરાદ સરકારી રેફરલ હોસ્પિટલમાં એક સરકાર તરફથી મસ્ત આયોજન કર્યું છે। એના અંદર તમામ ભાઈ બહેન, નાની ઉંમરના મોટી ઉંમરના તમામ પ્રકારના ભાઈ બહેનોને વિકલાંગ સર્ટીથી લાભો મળે, એના માટે એક આ શુભમ પગલું ઉઠાવ્યું છે સરકારે કે વિકલાંગ સર્ટી હોય તો એના પછી વિકલાંગના જે લાભો હોય ને એ પછી મળે।